મોડાસામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। બસ સ્પોટ પાછળના ભાગે ઘૂંટણસમાં પાણી ભરાયા તો વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। લક્ષ્મી સોસાયટીના રસ્તામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી છે। મોડાસા શહેરમાં 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા મોડાસા બસ સ્ટેન્ડ પાછળનો જે વિસ્તાર છે જાણે સ્વિમિંગ પુલમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે। આપ જોઈ શકો છો જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોના ટાયર પણ પાણીમાં ડૂબી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મોડાસા નગરનો આ મુખ્ય વિસ્તાર કહી શકાય, કારણ કે બસ સ્પોટ સહિતનો વિસ્તાર છે। ડોક્ટર હાઉસ અહીંયા આવેલું છે અને નગરપાલિકા પણ અહીંયા આવેલી છે। નગરપાલિકા જે રીતે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની વાતો કરી રહી છે તે કામગીરી અહીંયા આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે નગરપાલિકા જવાના વિસ્તારમાં જ અહીંયા પાણી ભરાયા છે। મોડાસા ડેશ ડેમ પાછળનો વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યોનું નિર્માણ થવા પામ્યું છે, કારણ કે દર ચોમાસે રહીશોને આ જ પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે અને દર ચોમાસે નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરતો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક 1 કરોડ રૂપિયાનો ખર્ચો કાગળ પર હોય તેવા દ્રશ્યો અહીંયા સામે જોવા મળી રહ્યા છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, અરવલ્લી।